મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન? હું વધારે પ્રશ્ન પૂછી શકું? દેવાંગી સે શ્યોર ડિયર, ચોક્કસ પ્રિય. શુભાંગી સેડ વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નજમીન્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ. જો પોલો ફોરેસ્ટ એ વિસ્તારનું નામ છે. આઈ શો મેની નેસ્ટ ઓફ વિવર બર્ડ્સ ઓન બબુલ ટ્રીઝ. પોલો ફોરેસ્ટ વિસ્તાર, નેસ્ટ એટલે માળા, વિવર બર્ડ એટલે સુગરી પક્ષી જે છે, અને બબુલ ટ્રી એટલે બાવળનું વૃક્ષ. એટલે કે જ્યારે મેં મારા મિત્ર નજમીનના ઘરની મુલાકાત લીધી હતી, જે પોલો ફોરેસ્ટમાં રહે છે, તો ત્યાં મેં બાવળના વૃક્ષો ઉપર ઘણા બધા સુગરીના માળા જોયા હતા. સો બ્યુટીફુલ, ખૂબ જ સુંદર હતા. હાઉ ડુ ધે બિલ્ડ ધેર નેસ્ટ? તેઓના માળા કેવી રીતે બાંધતા હશે? દેવાંગી સેઝ લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. આ ચિત્રમાં જે એ માળો છે એ તું જો એમ. આ બુકની અંદર ચિત્ર છે, એમાં કેવો માળો છે? ઇટ ઇઝ અ વિવર બર્ડ. તે સુગરી છે. ધ બર્ડ ઇઝ નોન એઝ સુગરી ઇન ગુજરાતી. એટલે કે ગુજરાતીમાં આ પક્ષીને સુગરી કહેવામાં આવે છે. મિનિંગ વન વુ બિલ્ડ બ્યુટીફુલ હાઉસ. એનો અર્થ એવો થાય કે જે સુંદર ઘર બનાવે. વન વુ બિલ્ડ બ્યુટીફુલ હાઉસ, સુંદર ઘર બનાવે. ઓલ માઇટી હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ. ઓલ માઇટી એટલે ઈશ્વર, ભગવાને આપણને વિવિધ કૌશલ્ય આપેલા છે. સ્કિલ એટલે આવડત અલગ અલગ. એન્ડ ધ વિવર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ અ સ્કિલ ઓફ વેવિંગ ઇટ્સ નેસ્ટ. અને સુગરી જે છે એને એના માળા સાથે વણવાના વિવિધ કૌશલ્યો આપેલા છે. માળા બનાવવાનું કૌશલ્ય આપેલું છે. વિવર બર્ડ્સ પ્રિફર લોંગ થ્રેડ લાઇક ગ્રાસ લીવ્સ ટુ બિલ્ડ ધેર નેસ્ટ. સુગરી જે છે એ માળો બનાવવા માટે લાંબા દોરા, ઘાસના પાંદડા જેવા લાંબા દોરાનો ઉપયોગ કરે છે અને પસંદ કરે છે. લોંગ થ્રેડ લાંબા દોરા, લાઇક ગ્રાસ એટલે ઘાસ જેવા, ટુ બિલ્ડ ધેર નેસ્ટ એમના માળો બનાવવા માટે. શુભાંગી સેડ દીદી વુ બિલ્ડ્સ ધ મેલ બર્ડ ઓર ધ ફિમેલ બર્ડ? નર કે માદા? દેવાંગી સેઝ મેલ વિવર બર્ડ બિલ્ડ નેસ્ટ. નર સુગરી જે છે એ માળો બનાવે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ. એટલે કે તે લગભગ માળો તૈયાર કરતાં 18 દિવસ લાગે છે કમ્પ્લીટ કરતાં. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, જ્યારે માળો અડધો પૂરો થાય છે. ધ મેલ ઇન્વાઇટ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. જ્યારે નર અડધો માળો તૈયાર કરે પછી તે માદાને એની જોડે બોલાવવા માટે ગીત ગાઈને એને આમંત્રણ આપે છે. ઇન્વાઇટ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. ગીત દ્વારા એને બોલાવે છે, ઇન્વાઇટ કરે છે. પેરિંગ એટલે જોડાવું. ઇફ સી એક્સેપ્ટ ધ નેસ્ટ, જો તે માળો સ્વીકારે, એક્સેપ્ટ એટલે સ્વીકારવું. બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ, બંને મળીને માળો પૂરો કરે છે, ફિનિશ કરે છે. ઇફ સી ડઝન્ટ, જો તેનો સ્વીકાર ન કરે, નર ગીત ગાય અને માદા સ્વીકાર ન કરે, ધ નેસ્ટ ઇઝ અબન્ડેડ, માળાનો ત્યાગ કરવામાં આવે છે. ABANDO અબન્ડેડ એટલે ત્યાગ કરવો. શુભાંગી સેઝ ધેન ઇટ મસ્ટ બી વેરી ડિફિકલ્ટ, તો તે ખૂબ જ અઘરું છે. ફોર ધ મેલ ટુ બિલ્ડ મોર દેન વન નેસ્ટ, નર માટે એકથી વધારે માળા તૈયાર કરવા એ ખૂબ અઘરું છે. દેવાંગી સેઝ યસ એબ્સોલ્યુટલી રાઇટ. હા, સંપૂર્ણ સાચું. એ મેલ ઓફન મેક મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. એટલે કે નર જે છે એ નેસ્ટિંગ સિઝન, માળાની ઋતુ દરમિયાન ઘણા બધા માળા બનાવે છે. શુભાંગી સેઝ પુઅર બોય, બિચારો નર. આઈ રિમેમ્બર દીદી, મને યાદ છે. આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલ્સો, એટલે કે મેં કેટલા અધૂરા માળા પણ જોયેલા છે. ઇનકમ્પ્લીટ એટલે અધૂરા માળા. દેવાંગી સેઝ શુભાંગી ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ બટ દે ઓલ્સો હેલ્પ અસ ઇન મેની વેઝ. જો શુભાંગીએ કહ્યું કે પક્ષીઓ ફક્ત આપણા મિત્રો જ નથી, પરંતુ તેઓ આપણને વિવિધ રીતે મદદ કરે છે, ઘણી બધી રીતે. મેની વે. યુ નો, તું જાણે છે ધ વલ્ચર, ગીધ નામનું પક્ષી છે, એને તું જાણે છે? જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ એઝ ધે ઇટ કાર્કાસીસ ઓર ડેડ એનિમલ્સ. જો સામાન્ય રીતે લોકો જે છે ગીધને, એટલે કે લોકોને ગીધ ગમતા જ નથી, કારણ કે કાર્કાસીસ એટલે માંસ, તેઓ માંસ ખાય છે, અથવા તો ડેડ એનિમલ્સ મૃત પ્રાણીઓને ખાય છે, એટલે નથી ગમતા. બટ પરંતુ ધે આર કોલ્ડ સ્કેવેન્જર્સ, પણ તેમને સાફ કરનાર પક્ષીઓ કહેવામાં આવે છે. જો સ્કેવેન્જર્સ, SCAVENGERS, એઝ, કારણ કે ધે ક્લીન અવર સરાઉન્ડિંગ બાય ઇટિંગ ધ રોટન ડેડ બોડી. સરાઉન્ડિંગ એટલે આસપાસનું, અને રોટન ડેડ બોડી એટલે સડેલા મૃત જીવ અવશેષો.
તેઓને સાફ કરનાર પક્ષીઓ કહેવામાં આવે છે, કારણ કે તેઓ આપણી આસપાસના સડેલા મૃત જે બોડી હોય અવશેષોને ખાઈ જાય છે, એટલે એને સ્કેવેન્જર કહેવાય. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. બીક એટલે ચાંચને ઓબ્ઝર્વ નિરીક્ષણ કર. તું આ ચિત્રમાં એની ચાંચનું નિરીક્ષણ કર. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડી. ડિઝાઇન એટલે તૈયાર કરે છે, એટલે કે એ રીતનો આકાર છે એમાં કે તે ડેડ બોડીને ચીરીને માંસ ખાય ફ્રોમ ધ ડેડ બોડી, એટલે કે મૃત બોડીમાંથી ચીરીને તે માંસ ખાય છે, એવી રચના છે એમ. ડિઝાઇન એટલે રચના. શુભાંગી સેજ યસ ધ કર્વ ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. કર્વ એટલે વળાંક, શાર્પ એટલે તીક્ષ્ણ. હા, અને બીક એટલે ચાંચ. તેની ચાંચનું વળાંક ખૂબ જ તીક્ષ્ણ છે. દીદી, આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર અ લાસ્ટ સો મેની મંથ્સ. એટલે કે સોરિંગ એટલે આકાશમાં ઉડવું. કે દીદી, મેં ઘણા લાંબા કેટલાય મહિનાઓથી આકાશમાં ગીધને ઉડતા જોયા જ નથી. વોટ ઇઝ ધ રીઝન? શું કારણ છે? દેવાંગી સેજ એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ ક્યોર સિક કેટલ. જો ક્યોર એટલે દૂર કરવું, સિક કેટલ એટલે બીમાર પ્રાણીઓ. બીમાર પ્રાણીઓ એટલે ગાય, ભેંસ, કૂતરા એ બધા એમ. એટલે કે હાલમાં લોકો બીમાર પ્રાણીઓને બીમારી દૂર કરવા, ક્યોર એટલે દૂર કરવા માટે મેડિસિનનો, દવાનો ઉપયોગ કરે છે. વેન ધ કેટલ ડાઈઝ, જ્યારે પ્રાણીઓ મરી જાય. વલ્ચર ઇટ્સ ઇટ્સ બોડી, ગીધ તેમની બોડી ખાઈ જાય છે. ડાયક્લોફેનાક ઇઝ અ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. જો ડાયક્લોફેનાક નામની જે દવા જે છે એ ગીધ માટે ખૂબ જ નુકસાનકારક છે. હાર્મફુલ એટલે નુકસાનકારક. ડાયક્લોફેનાક એ દવાનું નામ છે કે જે પ્રાણીઓને બચાવવા માટે આપવામાં આવે. પછી પ્રાણી મરી જાય પછી ગીધ એને ખાય છે, એટલે એ પણ થોડા સમયમાં મરી જાય છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ ઇટ સ્લોલી ડાઈસ વિથિન અ ફ્યુ ડેઝ. અને આ ખાધા પછી એ થોડા દિવસોમાં ગીધ પણ મરી જાય છે. નિયરલી 97% ઓફ વલ્ચર પોપ્યુલેશન ઇઝ લોસ્ટ. અને લગભગ 97% ગીધ જે છે એ આ રીતે એની વસ્તી ઓછી થઈ ગઈ છે. શુભાંગી સેજ ઇટ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બિંગ્સ આર વેરી સેલ્ફિશ. સામાન્ય રીતે આપણે કહી શકીએ કે આપણી માનવજાત ખૂબ જ સ્વાર્થી છે. હ્યુમન બિંગ્સ એટલે માનવજાત, સેલ્ફિશ એટલે સ્વાર્થી. વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બિંગ્સ ઓન ધ અર્થ. પૃથ્વી પર આપણે બીજા પ્રાણીઓની કાળજી લેતા નથી. વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ ધ બર્ડ્સ. શા માટે આપણે પક્ષીઓને એ સેવા ન કરવી જોઈએ, બચાવવા ન જોઈએ? હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ. પક્ષીઓને કેવી રીતે મદદ કરી શકીએ? દેવાંગી સેડ યુ કેન ઓફર ગ્રેઇન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. એટલે કે તમે પક્ષીઓને પાણી અને અનાજ આપીને મદદ કરી શકો, બોલાવી શકો. નાઓ ડે વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરો રાઇટ. અત્યારે આપણે ખૂબ જ ઓછી ચકીલે જોઈ શકીએ, ખરું ને? વેર હેવ ધે ગોન. તેઓ ક્યાં જતી હશે? શુભાંગી સે દે હેવ પરહેપ્સ ગોન ટુ ધેર મામાસ હોમ ફોર વેકેશન. હા, તેઓ વેકેશનમાં એમના મામાના ઘેર જતી રહી હશે. દેવાંગી સેઝ વોટ અબાઉટ ધ અધર ડેઝ. તો બાકીના દિવસોમાં ક્યાં જાય છે? શુભાંગી સેઝ આઈ ડોન્ટ નો. મને ખબર નથી. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન. મહેરબાની કરી તું મને સમજાવ. દેવાંગી સેઝ they have left us because we have destroyed their homes. તેઓ આપણને છોડીને જતી રહે છે, લેફ્ટ, કારણ કે આપણે તેઓના ઘરનો નાશ કર્યો છે. ડિસ્ટ્રોય એટલે નાશ કરવો. આપણે તેઓના ઘરનો નાશ કર્યો છે. શુભાંગી સેઝ હાવ, કેવી રીતે? આઈ હેવન્ટ ડન ધેટ મિસચીફ. મેં તો કદી એવી ભૂલ કરી જ નથી. મિસચીફ એટલે ભૂલ. દેવાંગી સેઝ નો સ્વીટ હાર્ટ એકચ્યુઅલી, એટલે કે ના બેટા, તને પ્રેમથી કહે છે, એકચ્યુઅલી હકીકતમાં વી હેવ ડિઝાઇન અવર હાઉસ ઇન સચ અ વે ધેટ ધ બર્ડ્સ કેન નોટ એન્ટર ધ હાઉસ. હકીકતમાં આપણે આપણા ઘરનો એવી રીતે આકાર આપીએ છીએ, ડિઝાઇન તૈયાર કરીએ છીએ કે જેની અંદર પક્ષીઓ પ્રવેશી શકતા નથી. બર્ડ્સ કેન નોટ એન્ટર ધ હાઉસ. આપણા ઘરે જતા પેક રાખીએ છીએ. વી ડુ નોટ એલો ધેમ ટુ નેસ્ટ ઇન પ્રિમાઇસીસ. પ્રિમાઇસીસ એટલે આંગણો, આપણા ઘરની આસપાસનો વિસ્તાર. એટલે કે આપણે એલો એટલે કે આપણે તેમને આપણા આંગણાની અંદર પણ એ માળો બાંધવા માટે પરવાનગી નથી આપતા. ધે ફીલ સેફ લિવિંગ વિથ અસ. તેઓ આપણી સાથે સલામત રહેવા ઈચ્છે છે. ધેટ્સ વાય, તેથી વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરો. તેથી આપણે તેને ઘરની ચકલીઓ કહીએ છીએ. એમને રહેવું છે પણ આપણે ઘર જેવા તૈયાર કરીએ છીએ, એકદમ પેક, કે અંદર ગંદકી કરે, કોઈને ગમતું નથી, અત્યારે બગડી જાય છે બધાને ઘર, એટલા માટે. શુભાંગી સેડ વેલ્સ, ખૂબ સરસ. આઈ વોન્ટ ધેમ બેક એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી. શુભાંગી કહ્યું સરસ, હું
હવે આ રીતે ફરીવાર પાછું આ રીતે આમ કરી કહીશ. દેવાંગી સેજ ઓકે, બરોબર છે. યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ. પ્રિપેર એટલે તૈયાર કરવું, અને સ્પેરો નેસ્ટ એટલે ચકલીના માળા. હા, આપણે ચકલીના માળા તૈયાર કરી શકીએ પૂંઠાની મદદથી. હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સ. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયા. પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા જોઈએ, એઝ કારણ કે ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. હાર્મફુલ એટલે નુકસાનકારક, અને સ્ટમક એટલે પેટ, કારણ કે તેના પેટને નુકસાન કરે છે. પુટ સમ ગ્રેન્સ લાઇક રાઈસ, મિલેટ એટસેટ્રા, એટલે કે તેને અનાજ, ચોખા, લોટ એવું એને ખવડાવવું જોઈએ. એન્ડ વોટર એન્ડ ડીશ, અને ડીશમાં પાણી આપવું જોઈએ. દે વિલ શ્યોરલી કમ ટુ પ્લે વિથ યુ. તે ચોક્કસ રીતે તમારી સાથે રમવા આવશે. ધેન પછી યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ કેન સિંગ અ સોંગ. પછી તમારે અને તમારા મિત્રે ગીત ગાવું જોઈએ. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? આપણે ગીત બધા જાણીએ છીએ, બાળપણમાં બહુ ગાયું હતું. પછી આપણે ગીત ગાવાનું છે. શુભાંગી સેઝ વન મોર ક્વેશ્ચન. દીદી મારે હજુ એક પ્રશ્ન છે. દેવાંગી ઓ શ્યોર, ચોક્કસ બોલ ચાલ. શુભાંગી સેઝ પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ. માઇગ્રેટરી બર્ડ્સ એટલે સ્થળાંતરીય પક્ષીઓ. ઘણા પક્ષીઓના વિસ્તાર બદલાવતા હોય છે. ઠંડી પડે તો ગરમ વાતાવરણમાં જાય, ગરમી હોય તો ઠંડા વાતાવરણમાં જાય છે. Devangi says, well, Shubhu, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. દેવાંગે કહ્યું, સારું શુભુ, દર વર્ષે હું જોઉં છું કે હજારો પક્ષીઓ યુરોપ, સાઇબેરિયા અને બીજા દેશોમાંથી આપણા દેશમાં એક મહેમાન તરીકે આવે છે. હજારો પક્ષીઓ. બર્ડ્સ લાઇક પેલિકન, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોજી પાસ્ટર ટ્રાવેલ થાઉઝન્ડ ઓફ કિલોમીટર્સ ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. હું જોઉં છું પક્ષીઓ જેવા કે પેલિકન, ક્રેન્સ એટલે સારસ, વિવિધ પ્રકારની બતકો, વેરિયસ ડક્સ એટલે બતકો, રોજી પાસ્ટર, આ બધા હજારો કિલોમીટર અંતર કાપીને ઉડીને ભારતમાં આવે છે. આ બધા પક્ષીઓના નામ છે બીજા દેશના. શુભાંગી સેજ રોજી પાસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. રોજી પાસ્ટર એ શું છે? આ નામ સુંદર લાગ્યું મને. વોટ ઇઝ ધેટ? એ શું છે? દેવાંગી સેજ ઇટ ઇઝ એ બર્ડ લાઇક અવર મેના. ત્યાં આપણે મેના જે પક્ષી છે ને એના જેવું છે. ગુજરાતીમાં એને મેના કહે. રોજી પાસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. ગુજરાતીમાં એને વૈયા કહે છે. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. તેનો કલર એ આછો, રાખોડી અને ગુલાબી હોય છે. શુભાંગી સેજ ઇટ્સ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર. આ એવું જ છે કે જે મને શિયાળા દરમિયાન ફ્લોક એટલે કે ટોળામાં જોયું હતું પક્ષીના. દેવાંગી સેઝ ગુડ ઓબ્ઝર્વેશન. ખૂબ સારું નિરીક્ષણ છે તારું. ધીસ બર્ડ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન જુલાઈ ફ્રોમ યુરોપ. એટલે કે આ પક્ષી ભારતમાં યુરોપથી જૂન જુલાઈ મહિનામાં આવે છે. એન્ડ અને રિટર્ન ઇન માર્ચ એપ્રિલ. અને માર્ચ એપ્રિલમાં પાછું જાય છે. શુભાંગી સેઝ હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ. તેઓ કોઈ પણ મેપ વગર કેવી રીતે ટ્રાવેલિંગ કરે છે? દેવાંગી સેઝ ધે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. સન એટલે સૂર્ય. તેઓ સૂર્યની મદદથી તેઓના રસ્તા શોધે છે. વાઇલ ધે કમ ધે ટ્રાવેલ ઇન ધ અર્લી મોર્નિંગ. જ્યારે તેઓ મુસાફરી કરે છે ત્યારે સવારમાં નીકળે છે, મુસાફરી શરૂઆત કરે છે. એન્ડ ડ્યુરિંગ રિટર્ન માઇગ્રેશન તે ફ્લાય ઇન ઇવનિંગ. અને જ્યારે તેઓ સ્થળાંતર કરવામાં પાછા ફરે છે ત્યારે સાંજે શરૂઆત કરે છે. જ્યારે સ્થળાંતર ચાલુ કરે ત્યારે સવારમાં લે છે, પાછા ફરે ત્યારે સાંજે પાછા ફરે છે. શુભાંગી સેજ ડુ ધે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. શું તેઓ સ્થળાંતર માટે એક જ રીતનો ઉપયોગ કરે છે? દેવાંગી સેજ ઓફકોર્સ નોટ. લગભગ એવું ન હોય. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન. સ્થળાંતરીય પક્ષીઓ વિવિધ રીતે ઉડે છે. બર્ડ્સ લાઇક ક્રેન, ડક્સ એન્ડ ગીઝ ફ્લાઇન ઇન ફોર્મેશન ઓફ વી શેપ. પક્ષીઓ જેવા કે સારસ, બતકો અને હંસ એ વી આકારમાં ઉડે છે. આપણે આકાશમાં જોયું છે ઘણીવાર, જ્યારે નાના હતા ત્યારે કહેતા હતા મામાની જાન જાય, તો એ જે આકારમાં ઉડતા હતા એ આકાર આપણે જોયો છે. ઘણીવાર વી આકાર બને છે, ઘણીવાર યુ આકાર બને છે. તો કે સારસ, બતક, હંસ એ લોકો વી આકારમાં ઉડે છે. અને સર્ટેન ડક્સ ગ્રુપ, અને એ સિવાય ચોક્કસ પક્ષીઓ જેવા કે બતકો, વર્બ્લર અને બીજા નાના પક્ષીઓને પકડનાર ફ્લાય કેચર પક્ષીઓ ગ્રુપમાં ઉડે છે. શુભાંગી સેઝ ઓ ગોડ, અરે ભગવાન, હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. આ બધી ડિટેલ્સ કેવી રીતે યાદ રાખી શકું? દેવાંગી સેઝ ધેટ્સ ઇઝી. ખૂબ સરળ છે. રિમેમ્બર ધીસ સ્ટેપ વાઇલ બર્ડિંગ.
આ વસ્તુ તું યાદ રાખ. જ્યારે તું એ પક્ષીનો અભ્યાસ કર ત્યારે આ વસ્તુ તારે યાદ રાખવાની છે.